રાજુભાઈ કરપડા ભાજપની અંદર જોડાતા જ મેં ઘણા બધા ખેડૂત ભાઈઓના ઇન્ટરવ્યુ જોયા છે, જેમની અંદર ઘણા બધા ભાઈઓ એવું કહી રહ્યા છે કે ભાઈ રાજુભાઈ કરપડા છે તે તો ભાઈ ખેડૂતોને માર ખવડાવીને ભાજપની અંદર વહી ગયા. તમને બધા લોકોને ખોટું લાગશે કે કયા ભાઈએ ખેડૂત ભાઈ એવું તો કહ્યું કે રાજુભાઈ કરપડા વિશે, તો ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તમે વિડીયો જોવો. માર ખવડાવીને અને રાજુભાઈ ભાજપમાં લઈએ છે. માણસો એવી વાતો કરે છે. રાજુભાઈ અત્યારે ભાજપમાં ભળી ગયા એટલે રાજુભાઈને હવે આમની અંદર ઘણી બધી બહેનો પણ ગુસ્સે થાય છે. ઘણી બધી બહેનોએ પણ એવું કહ્યું છે કે ભાઈ અમારા ધણીઓને માર ખવડાવ્યા છે. હવે મેં ઘણા બધા એવા વિડીયો જોયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈ, રાજુભાઈ કરપડા છે હમણાં જ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીની અંદર ખૂબ જ સારું એવું નામ હતું. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી તરફથી જે રીતે મિત્રો વાત કીધું તેને પ્રેમ પણ મળ્યો હતો ખેડૂત ભાઈઓનો, પરંતુ આ વખતે તેને પાર્ટી જ બદલી નાખી છે. હવે તમે બધા લોકો જાણતા હશો કે પહેલા એક ઓલરેડી વિડીયો વાયરલ થઈ રહ્યો છે રાજુભાઈ કરપડાનો કે ભાઈ સુરત છે એ ભાઈ આથમણી બાજુથી ઉગે તો ક્યાંક ને ક્યાંક તમે વિચારજો કે રાજુભાઈ કરપડા છે એ ભાજપની અંદર જોડાશે. જી આ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર આ પણ અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે, પરંતુ આમના વિશે તમને બધા લોકોને હું કહું તો હાલ ઘણા બધા લોકો કહી રહ્યા છે, ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે ભાઈ રાજુભાઈ કરપડા ભાજપની અંદર જોડાયા છે તો અમારા માટે બહુ સારી વાત છે, કારણ કે પાર્ટી ભાજપની છે એટલે સરકાર જ ભાજપની છે એટલે વધારે ફાયદો થવાની શક્યતા છે ભાઈ ખેડૂતોને. પરંતુ ઘણા બધા ખેડૂતો ગુસ્સે થયા છે, એવું કહી રહ્યા છે કે ભાઈ રાજુભાઈ કરપડા પાર્ટી શા માટે બદલી છે. હવે એ નથી ખબર પડતી, તે અપક્ષમાંથી લડે તો પણ ખેડૂતો સપોર્ટ કરે, પરંતુ તે ભાજપ શા માટે ગયા છે. ભાજપમાં જવાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભૂલી જશે. હવે જે પણ થશે આપણને બધા લોકોને ક્યાંક ને ક્યાંક જાણકારીઓ મળતી રહેવાની છે. રાજુભાઈ કરપડા માટે તમારું શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવજો, જેથી હું તમારા સમક્ષ પલે પલની જાણકારીઓ લાવતો રહું. આ તો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને શેર અવશ્ય કરી દો. ધન્યવાદ.